ટુકવાડામાં મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરી બાઇકર્સ ફરાર। 2 દિવસ પહેલા રેટલાઓમાં થયેલી ચેન સ્નેચિંગ અને આજની ચેન સ્નેચિંગનો બાઇકર્સ એક જ હોવાની શક્યતા। વાપી છીરી દેસાઈવાડ પોલીસ ચોકીની બાજુમાં રહેતી અને પારડીના ટુકવાડા ગામે આવેલા અવધ ઇથોપિયામાં ઘરઘાટી તરીકે નોકરી કરતી સુનંદાબેન રામદાસ દેવગીરીકર ઉંમર વર્ષ 56 શુક્રવારના રોજ સવારે 9 વાગ્યે પોતાના ઘરેથી નીકળી રિક્ષામાં બેસી ટુકવાડા નોકરી પર આવી રહી હતી। સુનંદાબેન ટુકવાડા કટ પાસે રિક્ષામાંથી ઉતરી ચાલતી નોકરી ઉપર જતા હતા। તે દરમિયાન ટુકવાડા એવેન્સિયા બંગલોની સાઇટ પાસે પહોંચ્યા હતા કે ત્યારે એક બ્લેક કલરની સ્પોર્ટ્સ બાઇક ચાલક તેમના પાસે આવી સોનાની ચેન ખેંચી પળવારમાં ફરાર થઈ ગયો હતો। આ ચેનમાં દિલ આકારનું પેન્ડલ પણ હતું અને રૂપિયા 45,000ની સોનાની ચેનની સ્નેચિંગ થઈ હોવાની જાણ પારડી પોલીસને થતાં પારડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જિલ્લા કંટ્રોલમાં જાણ કરી નાકાબંધી કરાવી હતી। આ સાથે વિસ્તારમાં લાગેલા સીસીટીવી ચેક કરી સ્નેચર સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા હતા। જોકે 2 દિવસ અગાઉ રેટલાઓમાં પણ બ્લેક કલરની બાઇક પર આવેલો ઈસમ વૃદ્ધના ગળામાંથી ચેન ખેંચી ગયો હતો, જે સ્નેચર અને આજની ઘટનાના અંજામ આપનાર એક સ્નેચર હોવાનું હાલ શક્યતા દેખાઈ રહી છે।